વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે સાવરણી રાખવા અને ઉપયોગ કરવાના વાસ્તુ નિયમો શું છે? સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે પણ તમે નવા ઘરમાં જાઓ ત્યારે જૂના ઘરમાંથી નવા ઘરમાં ક્યારેક સાવરણી ન લઈને જાઓ, કારણ કે જો તમે જૂના ઘરની સાવરણી નવા ઘરમાં લઈને જાઓ છો તો જૂના ઘરની નકારાત્મકતા પણ તેની સાથે જાય છે. નેક્સ્ટ કે ક્યારેક સાવરણી ઊંધી ન રાખવી જોઈએ, કારણ કે સાવરણી ઊંધી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ધનની હાનિ થાય છે, સાથે જ ઘરમાં ગરીબી પણ આવે છે. નેક્સ્ટ કે તમારે સાંજે અથવા સૂર્યાસ્ત પછી કોઈ પણ સમયે ઘરમાં ક્યારેક કચરો ન વાળવો જોઈએ, કારણ કે જો કચરો વાળો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. આ સિવાય ક્યારેક સાવરણી પર પગ ન મૂકવો જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. અને છેલ્લી વાત એ છે કે કોઈ વ્યક્તિ બહાર જાય ત્યારે તરત જ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આમ કરવું પણ અશુભ માનવામાં આવે છે. હાલ આ વિડીયોમાં તો બસ આટલું જ. આવા જ કોન્ટેન્ટ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.